અત્યારે જઈ રહ્યા છે માસીના ઘરે. અમારી નિશિવની મસ્તી જુઓ, બરાબર. દહીં વડા રોકાઈ જાય અહીંયા પછી જો ભાઈ હું માસી જેવી થઈ જાઉં ને, માસી હર્ષા ભાભી બધા જેવી. હે જય શ્રી કૃષ્ણ. જો નામાં પગ કયા છે ઊંચા જ જાકે છે પગે લાગવું બરાબર છે. ગરમ ગરમ બટેકાની ચિપ્સ ઉતરી રહી છે અને જોડે જોડે ખવાતી જાય છે. મોઢું બંધ કરશો તો દેખાઈ જશે. લીધું હોય શું રસોઈયા કોઈ દિવસ ભૂખ્યા ના રહેવી કહેવત. બરાબર છે. અમે પાસ થઈ ગયા, અમે બધા નપાસ થઈ ગયા. 30 જણાને ખવડાવીને લેડીઝ ખાય તો પછી નંબર ક્યારે આવે? ત્યાં સુધી થોડું ભૂખ્યું રહેવાનું. હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ અત્યારે સવા 6 થઈ ગયા છે. બહારનું વાતાવરણ તો એવું થઈ ગયું છે કે જાણે કેટલાય વાગી ગયા હોય. અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છે માસીના ઘરે. ભાઈબીજનું જમવા માટે મામા આવ્યા છે એટલા માટે. અને 1 બાય 1 હવે બધાના ઘરે અમે મળતા જ રહીશું. સો બસ અત્યારે પપ્પાનો બર્થડે મસ્ત મજાનો સેલિબ્રેટ કર્યો છે. કપડા ચેન્જ કરી લીધા અને અમે બધા નીકળી ગયા છે. હેલો જય શ્રી કૃષ્ણ. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ ગાઈઝ. જો અમારી નિશિવની મસ્તી જુઓ. બાય ધ વે થેન્ક યુ સો મચ આટલી સરસ ગિફ્ટ આપવા માટે. મમ્મી જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજના દિવસનો બીજો વ્લોગ ને. આજના દિવસનો ચલો જઈશું. યસ ગાઈસ અમે નવા વર્ષનું આજે જ જઈ રહ્યા છે બરાબર માસીના ઘરે. જો કે ગઈકાલે પ્લાનિંગ કર્યો તો બટ પોસિબલ ના થયું. અને આજે સવારે જે માસીનો ફોન આવ્યો કે ભાઈ જમવાનું ને એવું રાખ્યું છે તો આવી જજો. એટલે અમે ક્યારના નીકળવાના હતા. પછી મમ્મીને અમે બધા બેઠા હતા એટલે થોડું લેટ થઈ ગયું તો ફટાફટ ત્યાં જઈએ. આજે ત્યાં જમવામાં દહીં વડા છે બરાબર. દહીં વડા નિકેશ બીજું બી હશે ઘણું બધું. ભજીયા બી હશે બીજું કઈક બી હશે હજી. હા એ તો જઈને પૂછું માસીને એટલે ખબર નહીં. નીસ્યો દહીં વડા હોય ખાલી દહીં વડા ના હોય એમ. હે નીસ્યો શું ખાઈશ તું? દહીં વડા કે ભજીયા? સોચો શું ખાશે? ત્યાં કોણ આવવાનું છે મને કે? મમ્મી તા પપ્પા. પછી હા પછી આંગળી આગી તારી તો શું કરવા આંગળી નાખો છો વચ્ચે? જુઠ્ઠું નકરા કરતો તો તું મસ્તી કરતો તો. જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના રામ રામ. હુકાતી કેમ જાય છે? મુકાઈ દે જાડી હતી વધારે ઉતરી ગયું. હા વધારે હુકાઈ ગઈ. તમે બહુ ટાઈમે જોઈ ને એટલે. અહીં એક કામ કર, વરાદી રોકાઈ જાય અહીંયા પછી જો ભાઈ હું માસી જેવી થઈ જાઉં ને, માસી હર્ષા ભાભી બધા જેવી. હે હા બચ્ચા પાર્ટી. મિહાન હાય બેટા. નિશુ રંબુ છે અહીંયા? ભાઈ ને લોકો જોડે અહીંયા રંબુ છે કે ઉપર આવું છે? હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. એટલે પગે લાગો. અલે પેલો મિહાન પગે લાગ્યો તો ને. મારથી તો મોટા બે યાર. બરાબર છે. હાલો શ્રી કૃષ્ણ. મામા ફરીવારના જય શ્રી કૃષ્ણ. ફરીવારના જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ફરીવારના. તમે બધા મોટા નહીં માર કરતા પણ કે દર વખતે થોડો માસી જય શ્રી કૃષ્ણ. જો નામાં પગ કયા છે ઊંચા જ જાકે છે પગે લાગવું બરાબર છે. અને નીચે બિંદલભાઈ નીકુ બે મસ્તી કરતા હતા. પગ ઊંચો કર્યો કે લે પગે લાગ. મામી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું ચાલે બકા? બસ શાંતિ. જો તમારે જેવી મજા નહીં. મજા જ છે બકા. જય શ્રી કૃષ્ણ. આશીર્વાદ. હેપી ન્યુ યર. મને પગે લાગે છે. લાગવું પડે ને. તમે બધા મોટા નહીં માર ખાતા. માસા જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. હાય કર દો. હાય. કઈ દો કઈ કેવું હોય તો. કઈ કેવું નથી. આ બધા ભેગા થયા છે, ખુશી થઈ ગઈ. અમારી ખુશી આવે તો વધારે ખુશી થાય. ગરમ ગરમ બટેકાની ચિપ્સ ઉતરી રહી છે અને જોડે જોડે ખવાતી જાય છે. મોઢું બંધ કરશો તો દેખાઈ જશે. અહીંયા જો બધા એમ કે લેડીઝ લાસ્ટમાં ખાય. કઈ લાસ્ટમાં ના ખાય, પહેલા તો પેટ ભરી લીધું હોય. શું રસોઈયા કોઈ દિવસ ભૂખ્યા ના રહેવી કહેવત. બરાબર છે. બધાના મોઢા ચાલુ. હર્ષા ભાભી એમ જો મારું મોઢું ચાલુ નથી. ચલો તો તમે પાસ થઈ ગયા, અમે બધા નપાસ થઈ ગયા. મને પકડાય એવું છે ને તો નથી પકડાય. હા જો 32 જણાનું છે. 32 જણા થઈએ ને આપણે
હા 32 જણાનું જમવાનું છે તો પછી ક્યાંથી ખવાય, ખાવું પડે તો જ જોડે જોડે કામ. 32 જણાને ખવડાવીને લેડીઝ ખાય તો પછી નંબર ક્યારે આવે ત્યાં સુધી થોડું ભૂખ્યું રહેવાનું. જોડે જોડે ચાલુ જ રાખવાનું ને. હા એ જ કરવાની જરૂર છે. આપણે જો કલાકથી બેઠા ત્યાં સુધી કોઈ દેખાયું અને અત્યારે બનાવવાનું ચાલુ કર્યું તો એમ કે છે 10-15 મિનિટમાં આવીશું, અને કરતા આપણે પહેલા ખાઈ જ લેવાનું. તો જઈશું એમ. હા એટલે આપણે હવે પહેલા ખાઈ જ લેવાનું. કે 10 મિનિટ પછી જઈએ. જબરું પગે લાગ્યા તમે. પગે લાગ્યા કે કરંટ આપ્યો કઈ ખબર ના પડી. આવજો માસી, બાય બાય. બહુ મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. આવજો મામા, આવતા શનિવાર આપણા ઘરે. હે ડબુ દીદી કઈ વાંધો નહીં, ફોન કરી લઈશું. બાય 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 માસી. બાય 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 બાય. આવજો 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 આવજો. અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે, વાગવામાં થઈ ગયા છે 12:30. અને ગાઈઝ આજે છે ને પપ્પાનો બર્થડે હતો અને બહુ જ સરસ રીતે અમે સેલિબ્રેટ કર્યો છે. બહુ સ્મોલ સેલિબ્રેશન બટ બહુ સરસ હતું. અને એના સાથે સાથે નિકેશે જોરદાર સરપ્રાઈઝ આપી, જે સરપ્રાઈઝ ખાલી પપ્પા માટે નહીં મારા માટે પણ જોરદારવાળી સરપ્રાઈઝ જ હતી. બિકોઝ મને પણ કોઈ આઈડિયા નહોતો, જેમ મેં તમને કીધું ને લાસ્ટ બ્લોગની અંદર એવી જ રીતે. બટ બહુ જ હેપી થઈ ગઈ હું. એના સાથે સાથે કહેવાય ને કે ઘણી વખત એવું થાય કે આપણી પાસે બહુ શબ્દો ના હોય કે કેવી રીતે આપણે એક્સપ્રેસ કરીએ આપણી ફિલિંગ્સ. બટ હું બહુ જ લકી છું કે મને આટલું સારું ફેમિલી મળ્યું છે. અને તમે આ વ્લોગની અંદર પણ જોયું કે માસા એવું કહેતા હતા કે ભાઈ ખુશી આવી એટલે વધારે મજા આવી ગઈ, વધારે ખુશી આવી ગઈ. તો બધા એટલો પ્રેમ ને એટલું બધું આમ કહેવાય ને કે મને હેપીનેસ આપે છે ને, તો બધાને થેન્ક યુ સો મચ. આવો નવો પ્રેમ તમે બધા પણ આપતા રહો. જો કે અત્યારે આપી જ રહ્યા છો, બટ હું હજુ વધારે પ્રેમ ડિઝર્વ કરું છું બિકોઝ હું એટલી મહેનત પણ કરું છું. સો હું તમને બધાને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ 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 વિડીયોને એન્ડ સુધી જોવાનું રાખો અને જોઈ લો એટલે લાઈક અને કોમેન્ટ એક કરતા જજો, કેમ કે એ બહુ મોટી વાત છે અમારા લોકો માટે. તમારી એક કોમેન્ટ આવે ને જેનાથી અમારો કહેવાય ને કે દિવસ સુધરી જાય. અને બીજું તો શું કહું કે એવું ઈચ્છું છું કે ફરી પણ આ વખતે મારા બર્થડે ઉપર 200K થઈ જાય. તો બસ એ જ તમારે મારી હેલ્પ કરવાની છે, લાઈક કમેન્ટ અને શેર કરતું રહેવાનું છે. અને બસ મળીએ સરસ મજાના વ્લોગની સાથે. આવતીકાલે આવવાની છે રચિતા, સો એ પણ તમને વ્લોગની અંદર જોવા મળવાની છે. એટલે અત્યાર સુધી જો અહીંયા સુધીનો તમે આ વ્લોગ જોયો હોય તો પ્લીઝ લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ સરસ મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી બાય, હરે કૃષ્ણ.